હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે તમારો કોઈ પણ ફોટોમાંથી બેકગ્રાઉન્ડ સારી અને સરળ રીતે, તે પણ માત્ર 2 જ મિનિટમાં કઈ રીતે રિમૂવ કરી શકશો. તો આખા વિડીયોમાં હું તમને બતાવીશ. ગમે તેવું બેકગ્રાઉન્ડ હોય, તમે વિડીયો એડિટિંગ કરવા માગતા હોય થોડું ઘણું, અને તેમાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનો મેઇન પ્રોબ્લેમ હોય છે, તો તે તમે સારી રીતે કઈ રીતે રિમૂવ કરી શકો છો. તો બને રહેજો વિડીયોમાં, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે આગળ જે આધાર કાર્ડને લગતા આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, આ બધા જ વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે. તેમજ ખેતીવાડીની ગમે તેવી યોજના આવતી હોય, PM કિસાનના ફોર્મ હોય, તે બધી જ યોજના વિશેના વિડીયો તમને આ ચેનલમાં આગળ જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો ચાલો આ જે વિડીયોની આપણે વાત કરવાની છે, બેકગ્રાઉન્ડ રિમૂવની, તે વિડીયોની વાત કરીએ. તો અત્યારે હું મારા મોબાઈલને ડિસ્પ્લે ઉપર આવી ગયો છું, અને તેમાં તમારે કોઈ પણ ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, અને તેમાં સર્ચ બારમાં જઈ અને તમારે લખવાનું છે BG રિમૂવ. આ રીતનું લખી અને સર્ચ કરશો એટલે જે પહેલું જ આઇકન ખુલી જશે, રિમૂવ બેકગ્રાઉન્ડ. આ ઉપરની વેબસાઇટ છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આમાં ક્લિક કરો એટલે અહીંયા તમને ફોટો અપલોડ કરવાનો ઓપ્શન જે આવી જાય. સાદી અને સિમ્પલ સાવ પ્રોસેસ છે ફોટો અપલોડ કરવાની. ક્લિક કરશો એટલે તમે કોઈ પણ ફોટો લઈ લેજો. તો આ મેં ફોટો લઈ લીધો છે, અને તે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. થોડી વાર પ્રોસેસ 10 થી 15 સેકન્ડ જેવી પ્રોસેસ લેશે, અને પછી તમારે ફોટામાં બેકગ્રાઉન્ડ રિમૂવ, તે ફોટા ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ રીતનું ફોટો છે, એ રીતનો ટાઈમ લેશે. મેક્સિમમ 20 થી 25 સેકન્ડમાં થઈ જશે રિમૂવ. જો આવી રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય. જો પાછળ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે, તો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે. આની પાછળ તમે જે પણ બેકગ્રાઉન્ડ લગાડવા માગો તે બેકગ્રાઉન્ડ તમે લગાવી શકો છો. જો આ રીતે નીચે આપો એટલે એ બેકગ્રાઉન્ડનો ઘણા બધા ઓપ્શન આવી જશે. તો આમાંથી તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ યુઝ કરી શકો છો. તો જો આ બેકગ્રાઉન્ડ યુઝ કરીને તમને બતાવું. તો આ બેકગ્રાઉન્ડ આવી રીતે મેં રાખ્યું છે. તો જો આ રીતે આવી રીતનું તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ આમાંથી લઈ અને યુઝ કરી શકો છો. તો અત્યારે બીજું બેકગ્રાઉન્ડ હું તમને યુઝ કરીને બતાવું. તો આમાં નીચે જાઓ, ઘણા બધા ઓપ્શન છે, ઘણા બધા સારા બેકગ્રાઉન્ડ છે. તો આ એક બીજું બેકગ્રાઉન્ડ હું તમને યુઝ કરીને બતાવું. તો આ રીતનું આપો એટલે બેકગ્રાઉન્ડ પાછળ એડ થઈ જશે. અને તમે બેકગ્રાઉન્ડની વગર તમે કોઈ ખાલી કલર યુઝ કરવા માગો છો, તો કલર ઉપર સાઈડમાં ઓપ્શન દેખાય છે, તેની ઉપર આપો એટલે આ રીતના બધા કલર આવી જાય. જો આ રીતનો તમે જે પણ કલર યુઝ કરવા માગતા હોય તે કલર પણ તમે યુઝ કરી શકો છો. તો જો આ રીતનો કલર, લાલ કલર, ગમે તે કલર તમે યુઝ કરી શકો છો. પણ તમારે તમારા મોબાઈલની ગેલેરીમાં કોઈ ફોટો છે અને તે ફોટો તમારે એડ કરવો છે, તો પ્લસ ઉપર આપશો, આમ આપશો એટલે તમારે તે ફોટો એડ થઈ જશે. તો જો આ રીતનો ફોટો એડ ટૂંક સમય પ્રોસેસ લઈ અને થઈ જશે. તો જો જે મોબાઈલની ગેલેરીમાં ફોટો હતો તે પાછળ એડ થઈ ગયો છે. અને તમે આ રીતનું કરી અને સાઈડમાં જો આ બ્લુ કલરનું આઇકન બતાવે છે, તે આઇકન ઉપર ક્લિક કરો એટલે તમારો ફોટો ડાઉનલોડ થઈ જશે. અને તે પણ સારી ક્લિયરિટીમાં, ઝાંખો ફોટો થઈ જાય ને સારી ક્લિયરિટીમાં ફોટો ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે તમે તમારા કોઈ પણ ફોટોમાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરજો.